ભારતીય સંસ્કૃતિમાં સંતાનના જન્મથી લઈને શિક્ષણ અને આધ્યાત્મિક જીવન સુધીના માર્ગને પવિત્ર બનાવવા માટે 16 સંસ્કારોનું વિશેષ મહત્વ છે. આજે આપણે જાણીશું 4 મહત્વપૂર્ણ સંસ્કારો વિશે. ચૌલ કર્મ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર અને વિદ્યા આરંભ સંસ્કાર વિશે. મુંડન દ્વારા બાળકના જીવનમાં શુદ્ધિ અને તેજનો આરંભ થાય છે. કર્ણવેદથી આરોગ્ય અને શક્તિની પ્રાપ્તિ થાય છે, જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર એ બાળકને આધ્યાત્મિક માર્ગે પ્રવેશ કરાવે છે અને વિદ્યારંભ સંસ્કારથી બાળકને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો આવું જાણીએ આપણા સંસ્કારોની વૈદિક પરંપરા અને તેનો મહિમા. વધુ વિગતો આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદસુપ્તિશ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને 16 સંસ્કારમાંથી ચૌલ કર્મ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર અને વિદ્યારંભ સંસ્કારની જાણકારી આપવાનો છું. ચૌલ કર્મ સંસ્કાર એટલે ખાસ કરીને જેને આપણે બાબરી કહીએ, અને બાબરી જે છે એ દરેક વ્યક્તિ એનો દીકરો જે છે એના જન્મના જે વાર હોય એ વારને ઉતારવામાં આવે છે, જેને બાબરી કહેવામાં આવે છે. ખાસ કરીને આ સંસ્કાર બાળકના જન્મના એકાદ વર્ષ પછી 3 વર્ષ અથવા 5 વર્ષે કુલાચાર પ્રમાણે લોકો અલગ અલગ પ્રમાણે કરતા હોય છે. આની અંદર એવું કહેવાય છે કે જન્મના બાળને કુળદેવીને અર્પણ કરવામાં આવે છે અને કુળદેવીના મંદિરે જઈ અને બાળકનું પવિત્ર મુહૂર્તમાં એનું વપન કહેતા મુંડન કરવામાં આવે છે. અને મુંડન કર્યા બાદ એના જે કેસ જે છે, વાળ જે છે, કુળદેવીને અર્પણ કરવામાં આવે છે, જેથી એ દીકરાની સંપૂર્ણ જવાબદારી કુળદેવી કરે છે. દીકરાને તિલક કરી ગણેશજીનું સ્મરણ કરી કુળદેવીને નમસ્કાર કરવામાં આવે છે. આ કરવાથી બાળકની એને બળની પ્રાપ્તિ થાય છે, રોગમાંથી મુક્તિ મળે છે, બળ અને બુદ્ધિનો વિકાસ થાય છે. એટલે ખાસ કરીને આ સંસ્કાર કરવામાં આવે છે. એના પછી કર્ણવેદ સંસ્કાર એટલે કે કાન વિંધવામાં આવે છે. કર્ણવેદ સંસ્કાર પણ બાળકને એવું કહેવાય છે કે 7 મહિના, 8 મહિના અથવા 12 મહિનાની અંદર ખાસ કરીને આ સંસ્કાર કરવામાં આવે છે, જેને કાન વિંધવાનું કહેવામાં આવે છે. પુત્ર હોય તો એનો જમણો કાન અને દીકરી હોય તો ડાબો કાન વિંધવામાં આવે છે. આ સંસ્કારથી સૂર્યદેવ એના આરોગ્યનું ધ્યાન રાખે છે અને આરોગ્યની સુખાકારી માટે ખાસ કરીને કર્ણવેદ સંસ્કાર કરવામાં આવે છે. જે કાન વિંધે છે ને બાલ્યાવસ્થામાં, એને રોગ ઓછા થાય છે. બીજું કહેવત પણ છે કે સૂર્યદેવના કિરણો સીધો કર્ણ છિદ્રની અંદર પસાર થાય છે, એટલે તેથી એનું છિદ્રમાંથી જે સૂર્યની તેજ પ્રાપ્ત થાય છે, તે તેજથી મનુષ્યની પ્રભાવ વધે છે. શ્રાદ્ધ પક્ષ અનુસાર જો વાત કરવામાં તો શ્રાદ્ધમાં તો એવું કહેવાય છે કે જેનો કાન વિધેલો ન હોય, જેને કર્ણવેદ સંસ્કાર કર્યા ન હોય, તો એના દ્વારા કરવામાં આવતું શ્રાદ્ધ પણ સ્વીકાર્ય પિતૃઓ નથી કરતા. અને જ્યારે કર્ણવેદ સંસ્કાર કરવામાં આવે ને ત્યારે પોતાના જે બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણ એના કાનની અંદર એક મંત્ર બોલે, ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈ તિષ્ઠો વાઘ્ઘુસસ્તનો ભીર્વ્યસે મહિદેવહિતંજદાયુઃ. આ મંત્ર બોલવામાં આવે છે. ભગવાન રામ, લક્ષ્મણજી, ભરત અને શત્રુઘ્ન એમને પણ કાનમાં કુંડલ પહેરાવવામાં આવ્યા હતા, ત્યારે કુંડલ પહેરાવતી વખતે પણ કર્ણવેદ નામનો સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અને આ સંસ્કાર બાદ કાનની અંદર કુંડલ ભગવાન પણ પહેરતા હતા. એવું કહેવાય છે કે બહેનો પણ ખાસ કરીને નાસિકા વિંધાવતા હોય છે, અને એ કરવાથી પણ રોગમાંથી મુક્તિ મળે છે. આગળનો સંસ્કાર જે છે જેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે, જેને બીજી ભાષામાં આપણે જનોઈ યજ્ઞોપવિત સંસ્કાર પણ કહેવામાં આવે છે. ખાસ કરીને આ સંસ્કાર
બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિયની અલગ અલગ ઉંમર પ્રમાણે કરવામાં આવે છે. બ્રાહ્મણ હોય તો અષ્ટ એટલે કે 8 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત કરવામાં આવે છે. ઘણી વખત 16 વર્ષની ઉંમરે પણ બીજો કરવામાં આવતો છે. મતલબ અષ્ટ એટલે કે 8 વર્ષે અથવા 16 વર્ષે એને જનોઈ આપવામાં આવે છે. બીજા નંબરે ક્ષત્રિય હોય તો 22મા વર્ષે એને આ યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે. વૈશ્ય હોય તો 24મા વર્ષે એને આ કરવામાં આવે છે. આ સંસ્કારમાં વપન એટલે કે મુંડન કરવામાં આવે છે અને જનોઈ એને ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્ય સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્નમ પ્રતિમંચ સુપ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ. જનોઈ પહેરાવાથી તે બાળકને બળ અને તેજની પ્રાપ્તિ થાય છે. જનોઈની અંદર એવું કહેવાય છે કે 9 તાતણામાં 9 તંતુ દેવતાઓ હોય છે અને ગાંઠ હોય ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. જેમાં પહેલા તંતુની અંદર ઓમકાર દેવ, ઓમકાર, અગ્નિદેવ, સર્પદેવ, સોમદેવ, પિતૃદેવ, પ્રજાપતિ, અનિલદેવ, યમદેવ, વિશ્વદેવતા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ બધા નવતંતુ દેવતાની અંદર બિરાજમાન હોય છે. જેથી એના એક એક મંત્ર ઓમકારાય નમઃ, દ્વિતીય તંતુ ઓમ અગ્નય નમઃ, તૃતીય તંતુ સર્પેભ્યો નમઃ, ચતુર્થ તંતુ સોમાય નમઃ, પંચમ તંતુ પિતૃભ્યો નમઃ, ષષ્ઠમ તંતુ પ્રજાપતય, સપ્તમ તંતુ અનિલાય નમઃ, અષ્ટમ તંતુ યમાય નમઃ, નવમ તંતુ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ. આ રીતે સંસ્કૃતમાં બોલવામાં આવે છે અને એ તંતુની અંદર દેવતાનું આવાહન કરી અને ધારણ કરવામાં આવે છે. એના પછીનો જે સંસ્કાર છે જેને વિદ્યારંભ સંસ્કાર કહેવામાં છે. જનોઈ આપ્યા બાદ અભ્યાસની શરૂઆત થાય છે. વિદ્યારંભ સંસ્કાર એ પણ ખાસ કરીને મનુષ્યની જે સપ્ત એટલે કે 7 વર્ષ અથવા 5 વર્ષની આયુમાં જ આ સંસ્કાર કરાવવામાં આવતો છે. કૃષ્ણ ભગવાનને પણ આ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ સંસ્કાર કર્યા પછી ગુરુકુળની શરૂઆત થાય છે, અભ્યાસની શરૂઆત થાય છે અને એવું કહેવાય છે કે સાંદીપનીમાં પણ ભગવાન કૃષ્ણ અભ્યાસ કરવા માટે ગયા હતા. સાંદીપની આશ્રમમાં વિદ્યારંભ અભ્યાસ કર્યો અને છેલ્લે પછી અભ્યાસ પૂર્ણ કરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ મનુષ્યનો થતો હોય છે. 16 સંસ્કારની અંદર 11મો કોઈ સંસ્કાર હોય તો તે સંસ્કાર છે વિદ્યારંભ સંસ્કાર એટલે કે ભણવાની સંસ્કાર. આજે પણ આપણે આપણા બાળકને જ્યારે સ્કૂલે મૂકતા હોય ને ત્યારે પણ આ સંસ્કાર કરવાથી બાળકને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. આ સંસ્કારમાં શું કરવું જોઈએ? આ સંસ્કાર જે દિવસે કરવાનો તે દિવસે ભગવાન ગણેશજી, કુળદેવી, માતા સરસ્વતી અને બાળકની જે પેન અને પુસ્તક જે હોય એની પૂજા કરવામાં આવે છે. એની પૂજા કરી બાળકને ભાગ્યમાં ચાંદલો કરી દહીં અને સાકર એને ખવડાવી અને માતા પિતા એને આશીર્વાદ આપે. ત્વામ વિદ્યાવાન ભવ, આશીર્વાદ આપે પછી વિદ્યાની શરૂઆત છે. વિદ્યા દદાતિ વિનય, વિનમ દદાતિ પાત્રત્વમ, પાત્રત્વમ ધનમ આપનોતિ, ધના ધનમ તત સુખમ. આ સંસ્કાર કરવાથી બાળકને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને સારી વિદ્યા હોય તો એનું ભવિષ્ય પણ સારું જ જાય છે. એટલે ભણવું બહુ જરૂર છે. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારે કયા વારે આ કરવું? તો વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠો, મધ્યમો ભૃગુ ભાસ્કરો, કનિષ્ઠો ભૌમરી શૌરી ચ અવિદ્યા બુધ સોમયો. ખાસ કરીને ગુરુવારના દિવસે બાળકને સ્કૂલમાં મૂકવાનો ગુરુવારનો દિવસ હોય એ દિવસ શ્રેષ્ઠ. એ સેટા થાય તો બીજો મધ્યમાં, શુક્ર અને રવિવાર મધ્યમાં ગણાય. પછી શનિવાર ને મંગળવાર એ એના કરતાં નીચે ગણાય અને બુધવાર ને સોમવારે વિદ્યાનો પ્રારંભ કરવો જોઈએ નહીં. બુધવાર ને સોમવારે ક્યારે પ્રારંભ કરવો જોઈએ નહીં. ગુરુવાર સૌથી બેસ્ટ, તો ગુરુવાર લેવો જોઈએ. તો દર્શક મિત્રો, આજે 16 સંસ્કારને લઈને એમાં ચૌલકર્મ સંસ્કારને લઈને, યજ્ઞોપવિત સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર અને વિદ્યા પ્રારંભ સંસ્કારને લઈને સરસ મજાની જાણકારી આપી છે. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા રોજે રોજ તમને આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.